શીખ સમાજ અને સિંધી સમાજ દ્વારા રાજકોટ ખાતે ગુરુ નાનક જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। શીખ સમાજના આગેવાનો સંસ્થાઓ દ્વારા વિવિધ સ્થળે લંગર દ્વારા મહાપ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ગુરુદ્વારામાં ખાસ પૂજા અર્ચના કરવામાં આવી હતી। રાજકોટ ઉપરાંત મોરબી ખાતે પણ ગુરુ નાનક સાહેબની જન્મ જયંતી ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવી હતી। મોરબી ખાતે વિશેષ પૂજા અર્ચના અને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। અહેવાલ લલિત વ્યાસ રાજકોટ અને રવિ મોટવાણી મોરબી। સવારથી મંદિરમાં સિંધી ભાઈઓની ભીડ લાગેલી છે દર્શન કરવા માટે। 544મો જન્મદિવસ છે। અત્યારે 12 વાગે ભોગ સાહેબ છે, 12:30 મહાપ્રસાદ છે, જેમાં સમગ્ર સિંધી સમાજ ભાગ લેશે અને મહાપ્રસાદ લેશે। સાંજે 4-5 વાગે શોભાયાત્રા છે, જે આખા ગામ મોરબી ગામમાં ફરશે અને સિંધી સમાજ બહોળા સંખ્યામાં હાજરી આપશે। સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। નવા માર્કેટિંગ યાર્ડનો ડખ્ખો વકર્યો, ડિરેક્ટરોના રાજીનામા, સિક્કામાં કોન્ટ્રાક્ટ બાબતે ખૂન ખરાબા, એકની હત્યા। રાજકોટની સુપ્રસિદ્ધ જલારામ ચીકીએ 50 વર્ષ પૂર્ણ કર્યા। તો આ હતા આજના હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। પૂજા વિઠલાણીને રજા આપશો। નમસ્કાર।